નમો નમઃ સર્વેભ્ય. હું છું ડેરી દક્ષાબેન મહેશભાઈ અને હું એક ગૃહિણી છું. આજે ફરી હાજર છીએ એક નવા જ વિષય સાથે, નવી જ માહિતી લઈને. જે 26 જૂન એટલે કે માદક પદાર્થ વિરોધ દિવસ, જેના અનુસંધાને આપણે વિષય લઈને આવ્યા છીએ આજે કે આવા માદક પદાર્થનું સેવન કરવાથી વ્યક્તિના શરીર પર એના લાંબા ગાળે એની શી અસર થાય છે. મિત્રો, એક વાત તો હું જરૂર ચોક્કસ કહેવા માંગીશ કે લોક વિજ્ઞાન કેન્દ્ર એ આવા દરેક વિષય પાછળ એનો કંઈક ખાસ હેતુ રહેલો છે કે એ હેતુ કે લોકો આવા વિષય વિશે જાણે, જાગૃત થાય અને લોકોમાં જાગૃતિ આવે, એ એનો મુખ્ય હેતુ છે. અને હું ફરીથી ધન્યવાદ કહેવા માંગુ છું કે લોક વિજ્ઞાન કેન્દ્ર કે આવા લોકોને વિષય આપી અને લોકોમાં જાગૃતિ ફેલાવવાનું સારો અને કહેવાય ને કે એક સારું અભિયાન ચલાવે છે. તેથી ફરી ધન્યવાદ. તો ચાલો જોઈએ આપણે આપણા વિષયને. તો મિત્રો, આપણે ખ્યાલ જ છે કે વ્યસન છે એક એવી કુટેવ છે કે જે વ્યક્તિને ખુદને, એની સાથે પણ એના સમગ્ર કુટુંબને પણ એ વિનાશ તરફ લઈ જાય છે. કારણ કે આપણે ખ્યાલ જ છે કે વ્યસની વ્યક્તિ છે એને ખુદને ખ્યાલ નથી હોતો કે એ કઈ પોઝિશન તરફ જઈ રહ્યો છે. આપણે આપણા ભારતની વાત છોડીએ, પણ હાલ વિદેશમાં જોઈએ ને તો આપણે જે મલેશિયા છે, ઉત્તર કોરિયા છે, વિયેતનામ જેવા દેશમાં જો કોઈ વ્યક્તિ આવા ડ્રગ્સ સાથે કે આવા વ્યસન સાથે જો પકડાવવામાં આવે તો એને આજીવન કેદની સજા કરવામાં આવે છે. આ છે ત્યાં દેશનો ન્યાય. જ્યારે ચીન જેવા દેશમાં કોઈ વ્યક્તિ ડ્રગ્સ સાથે પકડાવવામાં આવે છે તો એના નશામુક્ત કેન્દ્રમાં રાખવામાં આવે છે, જ્યાં સુધી એ વ્યક્તિમાં કોઈ ફેરફાર ન દેખાય ત્યાં સુધી. જ્યારે આપણે ભારતની વાત કરીએ તો આપણે અફસોસ સાથે કહેવું પડે છે કે મિત્રો, ઘણા બધા એવા વ્યસનના જથ્થાઓ પકડાય છે છતાં પણ કંઈ એક્શન ન લેવામાં આવે, અને લેવામાં આવે તો ભ્રષ્ટાચાર સાથે એમને છોડી દેવામાં આવે છે. મને કહેવાનું એ જ મિનિંગ છે કે આ બધું જે ડ્રગ્સને આ બધું વ્યસનના જે બધી વસ્તુઓ છે એ પકડાય છે અને પાછી છૂટી જાય છે, પણ આપણે એ વસ્તુ તરફ જવાનું જ નથી. આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ કે સરકાર કંઈ કરતી નથી, સરકારને સરકારનું કામ કરવા દો. પણ મારું કહેવાનું મિનિંગ એ છે કે કોઈ પણ દુકાન કે કોઈ પણ જગ્યાએ આવા વ્યસનોનું વિતરણ થતું હોય ત્યારે વ્યક્તિએ પોતે જ ખુદ જ નહીં જવાનું, તો એ આપોઆપ બંધ થઈ જશે. બરાબર ને? સુધારવાનું આપણે છે. તેથી તો આપણે અફસોસ સાથે કહી શકાય ને કે આપણા ભારત દેશમાં જે આવા કાનૂન, સખ્ત કાનૂનની ખાસ જરૂર છે, પણ એ આજે ઉપલબ્ધ નથી. અને માણસો આજે જોઈએ, નાના બાળકો જોઈએ, આ ટીનેજર, ખાસ કરીને ટીનેજર વ્યક્તિઓ પણ આવા વ્યસનમાં ફસાઈ રહ્યા છે. આજકાલ કોલેજમાં જોઈએ તો એ વિદ્યાર્થીની ઉંમર એના ફ્યુચર બનાવવાની હોય છે, જ્યારે તે સિગરેટ, ગાંજા, ચરસ એવા વ્યસન તરફે કહેવાય ને દોરાઈ રહ્યો હોય છે. આ વખતે એને ખાસ સાચી દિશાની જરૂર હોય છે. એને ખાસ લોક વિજ્ઞાન કેન્દ્ર આવા વિષય બહાર પાડી અને આ જાગૃતિ માટેનું ખાસ સુંદર અભિયાન ચલાવે છે. એ ખૂબ જ સહનાર્ય કાર્ય છે. તો ચાલો જોઈએ આપણે આવા વ્યસનના કહેવાય ને સેવનથી કે લાંબા ગાળે વ્યક્તિના જે શરીર છે એના ઉપર શું અસર થાય છે. તો દારૂ છે, દારૂ પીવાથી વ્યક્તિ છે ને એનું લાંબા સમયે એનું લીવર અને કિડની સાવ ફેલ થઈ જાય છે. ત્યાં પછી જે ઓલી આપણે કહે ને સિગારેટ પીવે છે માણસો, તો સિગારેટનો ધુમાડો જે બહાર નીકળે છે એ ધુમાડો એટલો ડેન્જર હોય છે કે જ્યારે એ સિગારેટની વ્યક્તિ પીવે છે, ધીમે ધીમે એના ફેફસામાં અંદર જાય છે અને ફેફસા એના બ્લોક કરી નાખે છે, અને લાંબા ગાળે એને ફેફસાના સંબંધી ઘણા બધા એવા રોગ થાય છે. ત્યાર પછી જે આજકાલ તો આપણે જે ગુજરાતમાં તો કહેવાય ને એટલું પ્રચલિત ને પ્રખ્યાત થઈ ગયું છે ને કે માવા. તો માવામાં તો આપણે કેવું પડે કે આપણે ગુજરાતમાં તો એના વિશે ઓફર રાખવામાં આવે છે. બોલો, શરમજનક વાત કહેવાય. તો માવા અને તંબાકુ જે વ્યક્તિઓ ખાય છે ને એમને મોઢાના કેન્સર થવાના પૂરા 100% ચાન્સીસ રહે છે. અને ખાસ મારે એક વસ્તુ કહેવાની છે કે આપણે આ બધા જ્યાં વ્યસન ખાઈએ છીએ અથવા તો પીએ છીએ ત્યારે એની ઉપર ખાસ કરીને એક સિમ્બોલ આવે છે, રેડ સિમ્બોલ હોય છે, રેડ રાઉન્ડ હોય છે, એની ઉપર ક્રોસ મારેલો છે. એનો મિનિંગ એ થાય છે કે આ વસ્તુ તમારા સ્વાસ્થ્ય માટે
હાનિકારક છે, છતાં પણ આપણે શોખથી મોજથી લઈએ છીએ. તો આમાં મૂર્ખાઈ કે નહીં, વ્યક્તિઓ આપણી છે. તો ચાલો આજથી જાગૃત થઈએ અને આવા જે કાર્ય જાગૃત કરવાના, લોકોને જાગૃતિ લાવવા માટેના જે કાર્ય કરે છે એ લોકોને ફરી ધન્યવાદ કહીએ. અને આપણે ખુદથી, આપણે વ્યક્તિ થકી સમાજ અને આપણા કુટુંબને વ્યસનથી મુક્ત બનાવીએ. તો ચાલો આપણે આજથી જ આપણા વિશ્વને વ્યસન મુક્ત બનાવીએ. અને અંતે હું એક જ વાક્ય કહેવા માંગીશ કે મિત્રો, આપણે જોઈએ ને કે નાનું અમથું બાળક, 1 થી 2 મહિનાનું બાળક જો એના માનું દૂધ મૂકી શકતું હોય, તો આપણે તો આવા વ્યસનને શું એક ચપટી વગાડતા મૂકી ન શકીએ? કે આપણામાં હોવું જોઈએ હિંમત. તો છેલ્લે આપણે વ્યસનને છોડીએ, તો આપણું કુટુંબ અને આપણું સમગ્ર કહેવાય ને કે વિશ્વને વ્યસન મુક્ત બનાવીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.